નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણીશું બંધારણનો એક અગત્યનો ટોપિક એટર્ની જનરલ. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, અથવા એને એમ પણ કહી શકાય મહા ન્યાયવાદી. ગુજરાતીમાં એને મહાન્યાયવાદી પણ કહી શકાય. હવે આપણે થોડી આગળની ચર્ચા કરી લઈએ કે આપણે આગળ કયા કયા લેક્ચર ભણી ચૂક્યા છીએ. મિત્રો, હું તમને વિનંતી કરું છું કે આગળના જે લેક્ચર છે એ પણ તમે જોઈ લો તો તમને વધારે સારી રીતના બંધારણ સમજાશે. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ખૂબ સારી રીતના તમે સમજી શકશો તો ખૂબ સારો કોમ્પિટિટિવ એક્ઝામમાં સ્કોર કરી શકશો. આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા હતા રાષ્ટ્રીય પ્રતીકો, ત્યાર પછી બીજા લેક્ચરમાં આપણે ભણ્યા બંધારણનું નિર્માણ. તો આખું બંધારણનું નિર્માણ કઈ રીતના થાય છે, બંધારણ સભાએ શું શું કાર્ય કર્યું એ આપણે બીજા લેક્ચરમાં ભણ્યા. ત્યાર પછી ત્રીજા લેક્ચરમાં આપણે ભણ્યા બંધારણની વિશેષતાઓ. તો આપણા બંધારણની વિશેષતાઓ શું છે એ આપણે ત્રીજા લેક્ચરમાં ભણ્યા. ત્યાર પછી ચોથા લેક્ચરમાં આપણે ભણ્યા કે બંધારણની પ્રસ્તાવના, આપણા બંધારણમાં જે પ્રસ્તાવના છે એમાં અગત્યના શબ્દો જે આપેલા છે એની ચર્ચા આપણે કરી. ત્યાર પછી પાંચમા લેક્ચરમાં આપણે ભણ્યા કે રાજ્યનું પુનર્ગઠન કઈ રીતના થયું, કોણે એમાં મહત્વનો ભાગ ભજવ્યો, સરદાર વલ્લભભાઈ પટેલે શું મહત્વનો ભાગ ભજવ્યો. તો એ ચર્ચા આપણે પાંચમા લેક્ચરમાં કરી, રાજ્યનું પુનર્ગઠન. ત્યાર પછી છઠ્ઠા લેક્ચરમાં આપણે ભણ્યા સંઘ અને રાજ્ય ક્ષેત્ર. પછી મિત્રો આપણે સાતમા લેક્ચરમાં ભણ્યા નાગરિકતા. તો ભારત દેશમાં નાગરિકતાનો શું પ્રકાર છે, કઈ રીતના નાગરિકતા મેળવવામાં આવે છે, આપણી નાગરિકતા કઈ રીતના સમાપ્ત થઈ શકે છે, એ બધી જ ચર્ચા આપણે સાતમા લેક્ચરમાં કરી, નાગરિકતા નામના લેક્ચરમાં. પછી આઠમા લેક્ચરમાં આપણે ભણ્યા મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ. પછી નવમા લેક્ચરમાં આપણે ભણ્યા કે મૂળભૂત ફરજો. પહેલા 10 મૂળભૂત ફરજો હતી, હાલમાં 11 મૂળભૂત ફરજો છે. પછી 2002માં 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. એ આપણે બધી જ ચર્ચા આપણે નવમા લેક્ચરમાં કરી. ત્યાર પછી 10મો લેક્ચર જે આપણે બનાવ્યો રાષ્ટ્રપતિ, એમાં આપણે રાષ્ટ્રપતિ ધ પ્રેસિડેન્ટ ઉપર બધી જ ચર્ચા કરી. એમના બે ભાગ છે, ભાગ 1 રાષ્ટ્રપતિ પાર્ટ 1 અને રાષ્ટ્રપતિ પાર્ટ 2. ત્યાર પછી 11મો લેક્ચર આપણે હમણાં જ આગળ ભણ્યા હતા. છેલ્લો લેક્ચર જે આપણે ભણ્યા એ હતો ઉપરાષ્ટ્રપતિ, ધ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. પછી આપણે 12મો લેક્ચર આજે આપણે ભણીશું કે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. ઓકે, તો આપણે 12મો લેક્ચર આજે ભણીશું, એમનું નામ છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, મહાન્યાયવાદી. અને બીજું ગુજરાતીમાં શું કહી શકાય કે મહાન્યાયવાદી. ઓકે, તો હવે આપણે એની ચર્ચા કરીએ કે એટર્ની જનરલ. તો કે અનુચ્છેદ નંબર 76 પ્રમાણે એમની નિમણૂક થાય છે. દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ છે? તો કે એટર્ની જનરલ. પછી એટર્ની જનરલ છે એ અનુચ્છેદ નંબર 88 પ્રમાણે, અનુચ્છેદ નંબર 88 પ્રમાણે સંસદના બંને ગૃહમાં એટલે કે લોકસભામાં અને રાજ્યસભામાં ભાગ લઈ શકે છે. બંને ગૃહમાં ભાગ લઈ શકે છે, પણ એક કન્ડિશન છે કે ગૃહમાં ભાગ લઈ શકે, લોકસભામાં અને રાજ્યસભામાં, પણ એમાં મતદાન કરી ન શકે. મતદાન કોણ કરી શકે? જે સંસદ સભ્ય હોય એ પોતે જ, બીજું કોઈ મતદાન ન કરી શકે. આ ફરી એકવાર આપણે ભણી લઈએ કે કોઈ પણ પ્રશ્ન મોટાભાગના આમાંથી જ પૂછાતા હોય છે. તો કે અનુચ્છેદ નંબર 76 પ્રમાણે એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે. પછી દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ છે? તો કે એટર્ની જનરલ. પછી અનુચ્છેદ નંબર 88 પ્રમાણે બંને ગૃહના, સંસદના બંને ગૃહમાં એટલે કે લોકસભામાં અને રાજ્યસભામાં એટર્ની જનરલ ભાગ લઈ શકે છે અને બોલી પણ શકે છે. પણ એ ગૃહમાં જે મતદાન થતું હોય ખરડા ઉપર, એ મતદાનમાં ભાગ લઈ શકે નહીં. પછી એમની નિમણૂક કઈ રીતના થાય એ આપણે જોઈએ કે એટર્ની જનરલની નિમણૂક અનુચ્છેદ નંબર 76 પ્રમાણે થતી હોય છે. આપણે આગળ ભણ્યા એ જ પ્રમાણે કે એમની નિમણૂક અનુચ્છેદ નંબર 76 પ્રમાણે થાય. એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. ભારતના જે રાષ્ટ્રપતિ હોય છે એ એટર્ની જનરલની નિમણૂક કરે, પણ કન્ડિશન, એમાં કન્ડિશન એપ્લાય. આ ઉપર ફૂદડી છે, જોયું તમે અહીંયા કે કેન્દ્ર સરકારની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરે. કેન્દ્ર સરકાર, જો હમણાં 2014માં મુકુલ રોહતગી નામના બીજા આપણા નવા એટર્ની જનરલ આવ્યા. આપણે છેલ્લી સ્લાઇડમાં ચર્ચા કરવાના જ છીએ કે 2014માં સરકાર બદલાની, નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આવી તો એમણે મુકુલ રોહતગી નામના એટર્ની જનરલની નિમણૂક 2014માં કરી. કારણ કે મોદી સાહેબે એટલે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિને એવો નિર્દેશ કર્યો કે આ મુકુલ સાહેબ છે, મુકુલ રોહતગી સાહેબ, એમની નિમણૂક તમે એટર્ની જનરલ તરીકે કરો. તો રાષ્ટ્રપતિએ એ નિમણૂક કરી. પછી એટર્ની જનરલ બનવા માટેની યોગ્યતાઓ કઈ કઈ છે એનો આપણે અભ્યાસ કરીએ.
તો પહેલી યોગ્યતા એ કે ભારતનો નાગરિક હોવો જોઈએ. પછી સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ થવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ. જેને એટર્ની જનરલ બનાવવાના હોય એની લાયકાત શું હોવી જોઈએ કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ થઈ શકે એટલી લાયકાત એનામાં હોવી જોઈએ લાયકાત. પછી ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટમાં 5 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે અથવા ઉચ્ચ ન્યાયાલયમાં એટલે કે હાઈકોર્ટમાં 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ જોઈએ. આ કોની લાયકાત છે તો કે સુપ્રીમ કોર્ટમાં જો ન્યાયાધીશ બનવો હોય તો એની લાયકાત શું છે તો કે ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટમાં 5 વર્ષ સુધીનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ અથવા હાઈકોર્ટમાં 10 વર્ષ સુધી એમણે વકીલાત કરેલી હોવી જોઈએ તો એને સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનાવવામાં આવે છે. હવે એ જ સેમ લાયકાત એટર્ની જનરલ બનવા માટે જોઈએ અથવા એ રાષ્ટ્રપતિના મતે જે એટર્ની જનરલ છે એ રાષ્ટ્રપતિના મતે કાયદાનો નિષ્ણાંત હોવો જોઈએ. આ એમની લાયકાત થઈ. પછી હવે આપણે એના કાર્યકાળની ચર્ચા કરીશું તો કે બંધારણ દ્વારા એમનો કાર્યકાળ નિશ્ચિત નથી. બંધારણ દ્વારા એટર્ની જનરલનો કાર્યકાળ નિશ્ચિત નથી. જેમ સરકાર બદલે એમ એનું પદ બદલે. કારણ કે સરકાર નવી આવે 2014માં આપણી સરકાર બદલી, નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બની ગયા, કેન્દ્ર સરકાર બદલી તો હવે એના એટર્ની જનરલ બદલી જાય પછી રાષ્ટ્રપતિની મરજી સુધી પદ પર રહી શકે છે. એમ પણ આપણે કહી શકીએ કે રાષ્ટ્રપતિની મરજી થાય પણ એની મરજી ક્યારે બદલી જાય કેન્દ્ર સરકાર બદલે તો રાષ્ટ્રપતિની મરજી બદલી જાય. કારણ કે કેન્દ્ર સરકાર એમ કે હવે ભાઈ આને ગેટ આઉટ કરો અને આને ઇન કરો તો એ કેન્દ્ર સરકારની મરજી પ્રમાણે રહી શકે પણ રાષ્ટ્રપતિની મરજી પ્રમાણે પદ પર રહી શકે એમ પણ આપણે કહી શકીએ. મોટા ભાગે સરકાર બદલાય જો અમે આગળ ઉલ્લેખ કરી દીધો છે કે મોટા ભાગે સરકાર બદલાય ત્યારે એટર્ની જનરલની બદલી થઈ જ જાય. પછી આપણે અભ્યાસ કરીશું કે એમનો પગાર ધોરણ શું હોય છે તો કે બંધારણમાં એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી તો શું એને પગાર ચૂકવવામાં ન આવે ના પણ એને મહેનતાણું આપવામાં આવે. મહેનતાણું ચૂકવવામાં આવે પણ એ કોણ નક્કી કરે મહેનતાણું તો કે રાષ્ટ્રપતિ. ભારતના જે રાષ્ટ્રપતિ છે એ જે મહેનતાણું નક્કી કરે એ એટર્ની જનરલને ચૂકવવામાં આવે. ત્યાર પછી એમની કાર્ય અને શક્તિઓ શું છે એ જોઈએ તો કે ભારત સરકારને એટલે કે જે કેન્દ્ર સરકાર છે નરેન્દ્ર મોદી સાહેબની જે સરકાર છે એને શું કહેવાય ભારતીય સરકાર. ભારત સરકારને કાયદાકીય સલાહ આપવાની એમની મેઇન કાર્ય હોય છે. તો કે કાયદાકીય સલાહ કોઈ પણ કેસ હોય કોઈ પણ ઇસ્યુ બને દેશમાં તો એની કાયદાકીય સલાહ ભારત સરકારને નરેન્દ્ર મોદી સાહેબને અને એના મંત્રીમંડળને કોણ આપે તો કે એટર્ની જનરલ અથવા મહાન્યાયવાદી આ ભારત સરકારને સલાહ આપે. તો કે ભારત સરકાર તરફથી સર્વોચ્ચ અદાલતમાં હાજર થતા હોય છે. કોઈ પણ કેસ ચાલતો હોય તો એ સર્વોચ્ચ અદાલતમાં ભારત સરકારના વકીલ તરીકે એ હાજર થતા હોય છે. એ એમની કાર્ય અને શક્તિ છે. પછી એમની મર્યાદાઓ પણ અમુક છે. જો એમની નિમણૂક કોણ કરે તો કે ભારત સરકાર. એટલે એમની નિમણૂક તો રાષ્ટ્રપતિ કરે પણ ભારત સરકારની સલાહ પ્રમાણે કરે. એટલે એમની નિમણૂક ભારત સરકારે કરાવડાવી હોય તો એમની મર્યાદા શું બની જાય કે ભારત સરકાર વિરુદ્ધ કોઈ પણ સલાહ ન આપી શકે. કે ભારત સરકારને ઉથલાવી હોય તો આમ કરી શકો બંધારણમાં ઉલ્લેખ છે એમ કરો તો ભારત સરકાર પડી જાય અથવા કેન્દ્ર સરકારની બહુમતીના આધારે એને કેન્દ્ર સરકારને રાજીનામા આપવા પડે બધા મંત્રીઓને વડાપ્રધાનને. એવી સલાહ એ આપી ન શકે કારણ કે એમની નિમણૂક કોણે કરાવડાવી હોય તો કે કેન્દ્ર સરકારે. પછી ભારત સરકારની પરવાનગી વગર જો અગત્યનું છે પરવાનગી વગર કોઈ પણ ગુનેગારને એ બચાવી ન શકે. પછી ભારત સરકારની પરવાનગી વગર કોઈ પણ હોદ્દો ગ્રહણ ન કરી શકે. એમને એમ થાય કે હવે મને રાજ્યપાલ બનવું છે ભારત સરકાર એની પરવાનગી આપે વડાપ્રધાન એની દરખાસ્ત મોકલે રાષ્ટ્રપતિને તો જ રાજ્યપાલ બની શકે. એની પરવાનગી વગર એટલે કે ભારત સરકારની પરવાનગી વગર કોઈ પણ હોદ્દો ગ્રહણ કરી ન શકે. હવે આપણે જોઈ લઈએ કે પ્રથમ આપણા દેશ જ્યારે આઝાદ થયો 1947માં ત્યાર પછી 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું 26મી જાન્યુઆરી ત્યારે કોણ એટર્ની જનરલ પ્રથમ હતા તો કે MC સિત્તલવાડ. આ ખૂબ અગત્યનું છે તમે યાદ રાખી લો કે પ્રથમ એટર્ની જનરલ કોણ હતા તો કે MC સિત્તલવાડ. પછી હાલમાં એટર્ની જનરલ કોણ છે તો કે મુકુલ રોગ હતી. આ ક્યારથી છે તો કે 2014 થી. શું કામ કારણ કે કેન્દ્ર સરકારની બદલી થઈ કેન્દ્ર સરકાર પ્રમાણે
આમનું બદલી થતી હોય છે પ્રમાણે. 2014માં નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન બની ગયા, આપણા ગુજરાતી જ છે, એ આપણા વડાપ્રધાન બની ગયા અને એનો આખી મંત્રીમંડળની બદલી થઈ ગઈ, કારણ કે કોંગ્રેસની સરકારને વનવાસ મળ્યો અને મોદી સાહેબ આપણા વડાપ્રધાન બન્યા, એટલે એમના જે મુખ્ય કાયદાકીય અધિકારી હોય એની પણ બદલી થઈ ગઈ. અને કોણ આવ્યા નવા પદ ઉપર? તો કે મુકુલ રોહતગી. એની પહેલા કોણ હતા? તો કે ગુલામી વહાણવટી નામના એક એટર્ની જનરલ કોંગ્રેસના શાસનમાં હતા. ઓકે, તો હવે આપણે જોઈએ આ જે લેક્ચર આપણે એટર્ની જનરલની ચર્ચા કરી એમાંથી કેવા પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરીએ. તો કે એટર્ની જનરલની નિમણૂક કયા અનુચ્છેદ પ્રમાણે કરવામાં આવે છે? કયા અનુચ્છેદ પ્રમાણે? અથવા એટર્ની જનરલના પદની જોગવાઈ કયા અનુચ્છેદ આધારે કરવામાં આવી છે? તો કે અનુચ્છેદ નંબર, આપણે પહેલી જ સ્લાઇડમાં ચર્ચા કરી, અનુચ્છેદ નંબર 76માં. અનુચ્છેદ નંબર 76માં આમના પદની જોગવાઈ કરવામાં આવી છે. પછી બીજો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે ભારત સરકારના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે? અધિકારી. તો એનો જવાબ શું આવે? તો કે એટર્ની જનરલ. ભારત સરકારના સર્વોચ્ચ કાયદાના અધિકારી કોણ છે એવો પ્રશ્ન પૂછે તો એનો જવાબ શું આવે? એટર્ની જનરલ. પછી એમની નિમણૂક કોણ કરે? એટર્ની જનરલની નિમણૂક કોણ કરે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો એનો જવાબ શું આવે? તો કે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ હોય છે એ એટર્ની જનરલની નિમણૂક કરતા હોય છે. પછી એની લાયકાત, એટર્ની જનરલ બનવા માટેની લાયકાત શું જોઈએ? તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ અને બીજી અગત્યની લાયકાત છે એ સર્વોચ્ચ એટલે કે સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ જેટલી એનામાં લાયકાત હોવી જોઈએ. આપણે ચર્ચા કરી કે 5 વર્ષ હાઈકોર્ટમાં જજ તરીકેનો અનુભવ હોવો જોઈએ, ન્યાયાધીશ તરીકેનો, અથવા 10 વર્ષ હાઈકોર્ટમાં એમણે વકીલાત કરેલી હોય એવો અનુભવ હોવો જોઈએ, અથવા રાષ્ટ્રપતિના મતે એ કાયદાનો જાણકાર હોવો જોઈએ, એવી એનામાં લાયકાત જોઈએ. એ બધી જ લાયકાત કોની છે? તો કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની. એટલે એ લાયકાત પણ એટર્ની જનરલ બનવા માટે જરૂરી છે. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ એટર્ની જનરલ કોણ હતા? આપણે છેલ્લી સ્લાઇડમાં ચર્ચા કરી કે પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? તો એનો જવાબ શું આવે? તો કે MC શીતલવાડ. પછી હાલમાં કોણ એટર્ની જનરલ છે? હાલમાં કોણ એટર્ની જનરલ છે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો હાલમાં અત્યારે 2016માં કોણ છે? તો કે મુકુલ રોહતગી. એમનું નામ શું છે હાલમાં જે એટર્ની જનરલ છે? મુકુલ રોહતગી. ઓકે, થેન્ક યુ મિત્રો. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.